નમસ્કાર મિત્રો, સદભાવના વૃદ્ધાશ્રમના સોશિયલ મીડિયા પર આજનો વિચાર, આજની વાત, આ વૃક્ષો આ સજીવ સૃષ્ટિને માનવીને કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે એ એક વાક્ય થકી, એક લાઈન થકી મારે તમને કહેવું છે. વાડે નાળે ખેતર પાળે, વૃક્ષો રોકે ખેતર ધોવાતા. ખેતર ધોવાતા હોય એ આપણી વાડે હોય, પાળા હોય, શેઢા હોય, ખેતરપાળા હોય, નાળા હોય. વાડે નાળે ખેતર પાળે, વૃક્ષો રોકે ખેતર ધોવાતા. વેરાન વગડે ધોમ બપોરે, ઝાડ ધરતા છાંયે શાતા. વેરાન વગડા હોય, આમ ઉજ્જડ વન હોય, કદાચ કહી શકાય કે ઝાંઝવાના નીર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી બળતા હોય, પણ ધોમ બપોરે હોય ત્યારે કેમ તડકાનો સમય છે એવો ધોમ ધકતો તડકો હોય, ઝાડ ધરતા છાંયે શાતા. આ વૃક્ષની છાયા એ આપણને શાતા પ્રદાન કરે. એવા સમયે વેરાન વગડે ધોમ બપોરે, ઝાડ ધરતા છાંયે શાતા. ઘોડિયાથી ચિતા સુધી કાષ્ટ સાથ નિભાવતા. માણસનો જન્મ થાય, બાળકને ઘોડિયામાં સુવડાવવામાં આવે તો પણ એ કાષ્ટનું ઘોડિયું હોય, અને છેલ્લે ચિતા ઉપર આપણે સુવડાવવામાં આવે તો એ ચિતા પણ કાષ્ટની, લાકડાની હોય. એટલે ઘોડિયાથી ચિતા સુધી કાષ્ટ સાથ નિભાવતા. વન વનિતાનો વૃક્ષ વૈભવ, વરસાદ ખેંચી લાવતા. આ વૃક્ષોનો વૈભવ, આ વન વનિતાનો વૈભવ એ વૃક્ષ વરસાદ ખેંચી લાવતા. ઘોડિયાથી ચિતા સુધી કાષ્ટ સાથ નિભાવતા. વન વનિતાનો વૃક્ષ વૈભવ, વરસાદ ખેંચી લાવતા. આવા હજારો, લાખો, કરોડો બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર થાય, આ દેશ હરિયાળો બને, સમગ્ર દેશમાં લીલો છમ વનરાઈ ઊભી થાય, એવા ભાવ સાથે કામગીરી કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.